પછી આ કાવ શેડ છે જેની અંદર આ કાવ છે, પછી એના નાના વાછરડાઓ અને પછી એની અંદર માન લો કે એના પછી બાયોગેસ પ્લાન્ટ પણ એની જોડે છે. પછી અહીંયા આગળ ફાર્મની અંદર બફેલો શેડ એને અલગ પાડેલા છે, પછી ટીવીઆર પણ એક બનાવે છે. અને એને પહેલો રિસોર્સ મેપ સોશિયલ મેપ ખ્યાલ આવશે ને, સોશિયલ મેપ હંમેશા સોસાયટી સમાજ અને લોકો રહેતા હોય એનું જે આખું એક ગામ હોય તેનું પરિસ્થિતિ કેવી છે, ભાઈ જ્ઞાતિ કયા કયા લોકેશનમાં રહે છે, એની અંદર સંસ્થાઓ થઈ છે કે જે લોકોને જરૂરત પડે સામાજિક ઉત્થાન માટે વિકાસ માટે એ બધું કામમાં આવતું હોય તે સોશિયલ મેપની અંદર આવી જતું હોય. તેથી આવી જાય રિસોર્સ મેપ કે આપણી જોડે છે શું, ટ્યુબવેલ કેટલા છે, ઇરિગેશન ફેસિલિટી શું છે, એગ્રીકલ્ચર ભૂમિ. હવે આગળ થોડાક જશે સર્વિસ એન્ડ ઓપોર્ચ્યુનિટી એ બધી સંસ્થાઓ જે સર્વિસ આપવાની અથવા તો ટાઈમ બાય ટાઈમ જે રીતે મેન્ટેનન્સ કરવાનું. અથવા તો ગામની સમસ્યા તમે જે પણ કંઈ માતા જ ઉનાળાની સિઝનમાં બધા પાણી અને કૂવા બધા સુકાઈ જાય છે, આજની પરિસ્થિતિ બરાબર. આપણા માટે જે પીઆરએ છે આપણા માટે પ્લાનિંગમાં ઉપયોગમાં આવી શકે બરાબર. આપણે ફીડબેક કરવા માટે ઉપયોગ કરી શકીએ. ટ્રેન્ડ એનાલિસિસ આપણે એવી રીતે કરી શકાય કે ભાઈ એમનું આર્થિક સામાજિક સ્તર આજથી 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા કેવું હતું, આજે કેવું છે, અને આજથી માનો કે 5 વર્ષ પછી, ચલો 10 વર્ષનું ગાળો છે, 5 વર્ષ પહેલા કેવું હતું, આજે કેવું છે. આર્થિક સ્તરમાં આપણે બદલાવ તો નહીં પડે કે ભાઈ એમના પાસે પહેલા માનો કે તમે નક્કી કરાવો કે ભાઈ એમની ઘરોની પરિસ્થિતિ 5 વર્ષ પહેલા કેવી હતી, કાચા હતા ઘરમાં પહેલા 5 વર્ષ પહેલા સુખાકારીના સાધન એટલે આમાં ટીવી આવે કે ફ્રીજ આવે કે પંખા આવે, આ બધું પહેલા કેવું હતું, અત્યારે કેવું છે, પછી કેવું થશે બરાબર. ઇન્કમ જનરેશન, ઇન્કમ પહેલા કે સામાજિક આર્થિક સ્તર બાબતનો કાસ્ટ લખી રાખો. આપણે એને ટ્રેન્ડના સ્વરૂપમાં આપણે સમજવાની કોશિશ કરીશું. એટલે તમે એવું કીધું કે પાપડ બનાવવાનું હોય તો તમે લોકો અહીંયા એ કરો, પછી અગરબત્તીનું તમે કીધું, પછી આંબલી પેકિંગ કરવાનું, આંબલી પેકિંગ મજૂરી હોય તો કરીએ, લોકો ઘરે બેઠા સિલાઈ કરીએ, ઘરે બેઠા સિલાઈ કરીએ, પેન્ડલ રિક્ષા નહીં આવતી, માલ સામાન લઈને જવાનું. હા એવી પેન્ડલ રિક્ષા હોય તો તમે સામાનની હેરફેર કરવા જઈ શકો. હે ને? હા આમાંથી તમારે વધારે કયું મેન જે છે તમને ખરેખર આવડે છે ને ખરેખર તમારે કરવું છે એ કયો ધંધો છે ખાસ? તમે આ બધું બોલી ગયા બરોબર કે આ છે મેન જે વસ્તુ છે આપણે કરીએ છીએ એમ આપણે બધું કહીએ કે આ કરી દઈશું આ કરી દઈશું પણ ના આવડે શું કરવાનું તમને આવડશે એ જ ક્રમમાં સામે કરો એટલે એમને તમને પૂછતા જો જલ્દી જલ્દી જોગણીમાનું મંદિર, આ બળિયાદેવનું મંદિર, આ જોગણીમાનું મંદિર. નામ નથી લખતું. ના પછી ના કોમ મને ડિલીટ કરજો. ખબર પડી જાય શું છે મંદિરની ગામમાં દવાખાનું કેવું છે ગામમાં કઈ સામુજ છે ના સામે અંદર પહેરતા જ છે અહીંયા ઠાકોરવાસ ચાલુ થાય. જો સાંભળો ઓ બેન ભાઈ સાંભળો, તમે આ વર્ષોથી જુઓ છો, તમારા મગજમાં પ્રિન્ટ છે, અમને તો જાણે તમને ખબર પડી જાય કે અહીંથી આ રસ્તો, અહીંથી આ મંદિર, અહીંથી આ નિશાન, ગોપાલ નો રસ્તો
બે ફકરા પડે. આજે છે ને આ સીધો રોડ. હા સીધો બહાર બે રસ્તા નહીં આ સીધો રોડ. હા, હા. આ પાટા પડે ને હવે આમ ક્રોસિંગ લઈ લો આપણા રોડમાં. હા હવે તમારે આપણા રોડમાં લ્યો. આ બાજુ નિશાળ આવે. ક્યાંથી લોકો બોલે? આ નિશાળ. નિશાળ છે? હા નિશાળ. વિશાળ કઈ રીતની છે? બહારથી છોકરા બધા ભણવા આવે છે. આશ્રમ શાળા. બેસીને અમે પાપડ કરીએ હે ને પેડલ રિક્ષા નહીં કારણ કે પેડલ રિક્ષા તો ભાઈ ચલાવે એટલે તમે પાપડ ને ન્યાય આપો છો બરાબર પછી છે કે પાપડ અને હાથલારી તમે તારીખ આપો ને બેન અમારી ઘેરે રવાય તમે આટલા તારીખ ના હવે આવી હા એવી તારીખ વાર લખો તો અમે ઘેર રહીએ. હા અત્યારથી ગામડાની વાત. આ તો હાથે આ ગામડાની વાત હે ને, અત્યારથી ગામડે કાંઈ આવો બેન, પછી ત્યારે મૂકીને આવું. ઐતિહાસિક શું છે પેલી ફેર આપણે શું છે ગામની વાત નહીં આવે. સાંભળો આપણો 5 મિનિટ છે હવે આટલા દૂરથી તમને મળવા આવ્યા. આપણે તમારી જોડે વાતચીત કરીને એમાં આંબલીનું પેકિંગની વાત વધારે આવી, બરાબર? એટલે હવે એક બીજી થોડીક માહિતી લેવાની છે, થોડીક વાર બેસવાનું. વૈશાલીબેન, ચાલુ કરો. બકરો હલે આપણે જાય. તમે લોકો અત્યારે હાલમાં જે કામ કરો છો ને ખેતીનું ને ઘરકામનું ને બધું સિલાઈને જૂના કપડા તો એ કામ આજથી 5 વર્ષ પહેલા કેવું હતું તમને લોકોને મળતું હતું તો કેટલા દિવસ મળતું હતું આમ સીઝનમાં કેટલા મહિના બાર મળતું તું કામ 5 વર્ષ પહેલા. હેતલબેન બોલો ને. તમે આ કામ કેટલા ટાઈમથી કરો છો અમે આ 4 વર્ષથી ના ખેતરનું કામ કરીએ પહેલા શું કરતા હતા? પેલા દાંતણ લાવીએ ચણી ગોળ વેચવા જઈએ એવું બધું મજૂરી ગોળ જાતે વેચવા જવાના. આ નથી હાલમાં એ લોકો જે કામ કરે છે ખેતીની વાત કરો છો. 5 વર્ષ પહેલાની વાત કરો છો 5 વર્ષ પહેલા 100 રૂપિયા ના હોય શકે તમે 25 વર્ષ પહેલાની વાત કરો છો. આ 5 વર્ષ તમે જે વાત કરો છો ને 100 રૂપિયાની એ વાત તો 25 વર્ષ પહેલા આપતા હતા મજૂરીમાં 100 રૂપિયા. હમણાં 5 વર્ષ પહેલા તો તમારા 30 રૂપિયા હશે કે 40 રૂપિયા હશે ને અત્યારે તમારા 45 કે 50 હશે. અમને નથી ખબર 5 વર્ષ પહેલા 30 આવતા હતા. 5 વર્ષ પછી આ તો 30 થાય. 5 વર્ષ પહેલા કેટલા આવતા હતા? બરોબર આવતા હતા. મને ખબર છે 20 રૂપિયા. અત્યારે 12 વાગ્યાના 50 રૂપિયા. 5 વર્ષ પહેલા 20 રૂપિયા આવતા હતા. એ પહેલા 100 રૂપિયા આવતા હતા. અત્યારે જૂના ને હવે અત્યારે 50 હવે કેટલા આવશે? તોય મોંઘવારી નહીં થાય. તમે કેટલી આશા રાખો છો? તમે કેટલી આશા રાખો? ધારો કે હજુ 5 વર્ષ પછી હું તમારે ત્યાં કામ કરવા આવું. એસી થાય, બરોબર? 5 વર્ષ પછી આ શાકભાજીનો ભાવ ચડે એ તરફ પેલા કડે કપડા એટલા હતા તો 150 પહેલું જ ખેતી. પછી હું જૂના કપડા લઉં છું. ચલો ખેતીમાં તું લખી લે. 5 વર્ષ પહેલા 20 રૂપિયા હતા. નિશાન કરું થોડું નાનું રાઉન્ડ પછી થોડું પાતળ. અને એવું હશે ને તો બ્રેકેટમાં નહીં પેન બદલો ને કલર બદલો. 5 વર્ષ પહેલા સારું હતું કે ઓછું મળતું હતું આટલા ચલાવતા હતા પહેલા કોઈ અમુક કરતા હતા અમુક ખેતીવાડી કરતા એ લોકો કેવું મળતું હતું સારું મળતું હતું અત્યારે લારીઓ બહુ થઈ ગઈ એટલે ઓછું મળે. પહેલા બંધ થઈ જશે હે ને દાંતણ જે બ્રશ દસ્તાના છે ને દાંતણ બ્રશ નીકળ્યા ને એટલા માટે દાંતણ તમારે
એકની વાત છે ને, આટલારીમાં તો લસણ વેચવા જાવ, મૂળિયા વેચવા જાવ, જીરું વેચવા જાવ, શાકભાજી વેચવા. હા, તો એમાં શું તફાવત આવે છે? એક વાત નહીં, દાંતણ તો ચલો જીરો થઈ જશે, બરોબર, પણ પછી તમે આટલારીમાં લસણનું જે કરતા હતા, જીરું વેચતા હતા કે શાકભાજી વેચતા હતા લારીમાં, તો એ વખત 5 વર્ષ પહેલા તમને શું મળતું હતું? સારું મળતું હતું? એ વખત 5 વર્ષ પહેલા લારી લઈને જતા હતા તો સારું મળતું. ઓછી લારી ઓછી હતી ને એટલે સારું મળતું. મોંઘવારી જ વધવાની. એટલે લારી ચાલશે જ નહીં. ચાલશે લારી તો ધંધાવાળો તો લારી ચલાવવાના પણ આ ગામમાં નહીં તો આમાં ગામમાં પછી મળે તરી મળે ઓછું થઈ જશે. તે હાજર રોટલા મળે. માસ મળી ગયા તમે પેલા ખેડૂતમાં ગયા ને તારે પેલા 2 દિવસ શેડ્યુલ બનાવ્યો હતો ને તારનો કાળ બેઠો બેઠો મૂકી દે મને તો ખ્યાલ જ તારે તમને કહી દીધું. ગણપતિ એક સાંભળે એમને ખાલી જો 3-4 પ્રોગ્રામ એમને જે મને પસંદ આવતા હોય જૂના ગીતોના એક સાંભળવાનું. ગુજરાતી જે આપણે ગુર્જરી આવે ગીત ગુર્જરી વીજ ભારતીના. વીજ ભારતી ક્યાં છે એ દાદા? એ તો અત્યારે હાલમાં ઘરે નહીં હોય, બહાર એમનો એક લોકગીતો હોય એવું હોય એ સાંભળે. અહીં કોઈ ગામમાં કોઈ ગાયક કલાકાર કે એવા ખરા? ગાયક કલાકાર શું આખું નામ છે? કોઈને ગાવાનો ને એવો શોખ હોય, સારું ગાઈ શકતા હોય? સુનારા જ છે. હા, ચુનારા. તમે શુભેચ્છા અમારી તરફથી આપીએ કે તમારે કઈ કેવું હોય મારો બાબલો પણ મારે કેવું મારા બાબાની કાલ બર્થડે છે બેન મારા આજે બોલું છો તો તમે આવીને બોલી શકો અને અમે પણ શુભેચ્છા આપીએ. કોઈ દાદાની હોય કોઈ દાદી કે તમારા ગામમાં કોઈ સારો પ્રસંગ થયો કોઈના લગ્ન થયા હોય મજા આવી ને? ગ્રાસરૂટની બેટિયા ચાલો આવશે એકાદ વખત. સોમવાર સુધીમાં પેલા લોકો જોઈએ છે આવું બધું ફેસ્ટિવલ ગીરવીનું આવે ઘણી વખત શું થતું હોય છે એ આપણે જાણી શકીએ એટલે એવું બની શકે એટલે આ બધી ઓપોર્ચ્યુનિટી ફેક્ટ છે હા પોલિટિકલ લેજિસ્લેટિવ ફેક્ટ્સ એન્વાયરમેન્ટલ ફેક્ટ્સ એટલે આ બધી હરેક તો હોય એ ઇન્વોલ્વ થાય તો પણ આપણું થ્રેટ્સ વધે માર્કેટ ડિમાન્ડ માર્કેટ અમારા પાછળ ભાવ આવી ગઈ હતી રેડી જીજાનું ના કોઈની મજૂરી જેવું પૈસા ના લે પોતાની મજૂરી નહીં લખવાનું પણ એવું લખણ શું થયું કે નામ કેમ પડ્યું ખાલી ચોઈ સાધનોની કમજોરી છે લોકોને કમાવાના સાધનો 5 કિલોમીટરની ગામ અંદર 5 કિલોમીટરની અંદર ગામ પૂછો તમે આગળ લોકોને સમજ ના ના એ ટોપનું લેવાનું સમજ
પણ એ છે ને આ ચાર્જ જ્યારે સમજાઈશું ને ત્યારે આવશે આ ચાર્જ નજીક પડે ત્યાં 2 કિલોમીટર પછી સંડાસ એની વ્યવસ્થા નથી, વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા નથી. અને ચોમાસામાં પાણી ગામમાં ઘરોમાં ઘૂસી જાય છે. પાણી ચોમાસામાં બહાર ક્યાંય નિકાલ નથી. પછી ગામના લોકોનો શું ધંધો કરે છે? નથી તળાવ, કુવા, હેડપંપ નથી, વરસાદી પાણીને જવાનો કોઈ નિકાલ નથી. ગંદકીથી રોગચાળો ફાટે છે અને બહાર બધા ખુલ્લામાં જ આવી રીતે ખુલ્લામાં જ બેસે છે એટલે ખૂબ ગંદકી થાય છે. આ અમારું વર્ષ પહેલા એ લોકોની પરિસ્થિતિ કેવી હતી, એ લોકોના જે કામ રોજિંદા અત્યારે હાલમાં છે એમાં એ લોકોની પરિસ્થિતિ કેવી છે એના માટેનું અમે આ થોડુંક એ લોકોને પૂછીને અમે લીધું છે. તો એ લોકોએ ખેતીમાં આજથી 5 વર્ષ પહેલા એ લોકોને ખોડતા હતા, કેમ કે ત્યાં આગળ એ લોકોને કામ મળી રહેતું, એટલા માટે એ લોકોને બીજાના ત્યાં ખેતરમાં જવાની જરૂર નથી પડતી 5 વર્ષ પહેલા. એટલા માટે એ લોકો દાડી કામે ઓછા જતા હતા. પણ અત્યારે એ લોકોનું થોડું વધી ગયું છે દાડી કામ. 5 વર્ષ પહેલા કરતા અત્યારે એ લોકો દાડી કામે જતા વધારે થઈ ગયા છે. પણ હજુ 5 વર્ષ પછી એ લોકોનું વધી જશે, કારણ કે એ લોકોનું જે પરંપરાગત જે જૂના કપડાનો ને એ ધંધો છે એ ધીરે ધીરે, એટલા માટે આ પ્રમાણે અમે કર્યું છે. પછી એ લોકોનું કડિયા કામનું છે, તો કડિયા કામમાં તો એ લોકો એવું કહે છે કે પહેલા અમને ઓછો રોજ મળતો હતો. પહેલા એ લોકોને 125 રૂપિયા જેટલો મળતો હતો 5 વર્ષ પહેલા. અત્યારે એમને 150 રૂપિયા જેટલો રોજ મળે છે. અને હવે હજુ જશે આગળ તો 5 વર્ષ પછી કદાચ 350 જેટલો રોજ થઈ જશે. માટે અમે 50 રૂપિયાનું શાક લાવતા હતા તો સામે અમને 30 રૂપિયા મળી રહેતા હતા, એટલે બધો ખર્ચો કાઢતા અમને 30 મળતા હતા. તો અમારો એનાથી રોજ જીવન જરૂરિયાતની અમારી જે ચીજવસ્તુ હતી એ લાવી શકતા હતા. ઓછું થઈ જશે, પણ અત્યારે છે એના કરતાં તો સાવ ઓછું થઈ જશે. તો એને અમે આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પહેલા કેવું હતું, અત્યારે હાલમાં કેવું છે ને આગળ કેવું હશે. તો બહેનોએ અમને એવું કહ્યું, એમાં 6 નંબર પહેલા આવશે કે આમલી પેકિંગ, કે એ લોકો એવું કીધું કે અમારે આમલી પેકિંગ કરવાનું કામ શીખવું છે, બરાબર. તો અમે એવું પૂછ્યું કે તમારે આમલી પેકિંગ કરવાનું કામ કેમ શીખવું છે? તો એ લોકો એવું કહ્યું કે અમારે તડકામાં અમારે તડકો ના વેઠવો પડે, ઘર બેસીને કામ થાય, છોકરા સચવાય, કોઈ મહેમાન આવ્યા હોય તો સચવાય, એટલે અમારે કામ આમલી કરવાનું કામ શીખવું છે, બરાબર. પછી બીજો નંબર આવે છે 5 નંબર. એક ના લાગે, છોકરા સચવાય, ઘરે બેસીને કામ થાય, અને શું કે અમે 15 દિવસે કે અઠવાડિયાના પૈસા મળે, અને એ 7 કામ છે, આપણું કામ પણ મળે. પછી 2 નંબર એવું કહ્યું પાપડ મળે. એકવાર તો આજે આપણે દાદા ગ્રામ ગયા હતા. એ ગામ ખૂબ જ પછાત છે, ત્યાંના લોકો ખૂબ જ પછાત છે. નાનું સરખું ગામ છે જે આપણે ત્યાં આગળ સૌથી પહેલાં તો